ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। आगमापायि धर्मवयो न तयोः धर्मिरूप्यता। तो जे કંઈ ધર્મો આગમાપાય હોય, આવનારા જનારા હોય, આગંતુક હોય, એ ધર્મીનો ધર્મ નથી, એ ધર્મીમાં ન હોય. શયાનોત્થાનાયોર્નાસ્તિ દેહવસ્તુ સ્વરૂપતા. જેમ કે શરીર ક્યારેક સૂતેલું હોય, ક્યારેક ઉઠેલું હોય, ક્યારેક ચાલતું હોય, આ બધું આગંતુક છે. એ સુવાનું એ બધા દેહના ધર્મ નથી, કારણ કે આગંતુક છે. જો સુવાનો દેહનો ધર્મ હોત તો સદા સૂતેલો જ રહેત, ચાલવાનો દેહનો ધર્મ હોત સદા ચાલતો જ રહેત, એવું નથી. તેવી રીતે સત્વા સત્વે અન્યદીએ ભાસે તે નામ રૂપયો. એમ જગતના પ્રત્યેક પદાર્થમાં નામ રૂપમાં હોવું ન હોવું. વસ્તુ એને જન્મ પહેલાં ન હતી, અત્યારે છે, વળી એના નાશ પછી નહીં હોય. આમ નહીં હોવું, હોવું નહીં હોવું, આવતું જતું છે ને. અને માટે એ વસ્તુનો ધર્મ નથી, નામરૂપનો ધર્મ નથી. જો હોવું એ નામરૂપનો ધર્મ હોત તો સદા હોત, ન હોવું નામરૂપનો ધર્મ તો ક્યારેય ન હોત. પણ હમણાં નથી, પાછા છે, પાછા નથી. એનો અર્થ એ થયો કે આગંતુક છે, એ નામરૂપનો ધર્મ નથી. તો કોનો ધર્મ છે? માયામયમ અસત્વમ સ્યાત તત્સત્તાયા બ્રહ્મરૂપતા. જે ન હોવાપણું દેખાય છે આપણને પદાર્થોમાં, એ માયાને કારણે છે. જે હોવાપણું દેખાય છે એ બ્રહ્મને કારણે છે. એટલે પદાર્થો છે તો બ્રહ્મના હોવાપણામાંથી એમણે હોવાપણું ઉછીનું લીધેલું છે. એને ટૂંકમાં એ લોકો બ્રહ્મના હોવાપણાને જ દેખાડે છે, ભાષિત કરે છે, પોતાનું નથી. ન હોવાપણુંમાં માયાનું ન હોવાપણું દેખાડે છે, પોતાનું નથી. જેમ જગતના પદાર્થો સુખ છે
એ બ્રહ્મનું સુખ દેખાડે છે, આગળ આવશે, એ પોતાનું નથી. જાડ્ય દુઃખે માયકે સ્તઃ ભાનાનંદો પરાત્મગૌ. તે રીતે આ પદાર્થોમાં નામ રૂપમાં આપણને જાડ્ય દેખાય છે, દુઃખ દેખાય છે, એ પણ આવનારું જનારું છે. તો એ કોના છે? માયાને કારણે છે. તો ક્યારેક ક્યારેક એમાં આપણને ભાસે પણ છે, ક્યારેક પદાર્થો નથી ભાસતા. આપણે જ્યારે ઇન્દ્રિયો દ્વારા એમનો અનુભવ ન કરીએ તો નથી ભાસતા. ઇન્દ્રિયો દ્વારા સંપર્ક કરી ત્યારે ભાસે છે. તેવી રીતે ક્યારેક પ્રકાશે છે, ક્યારેક નથી. ઇન્દ્રિયનો સંપર્ક થાય તો પ્રકાશે છે, નથી પ્રકાશતા. આમ જાડ્ય દુઃખે, આ જડતા અને દુઃખ પણ જે પદાર્થોમાં નામ રૂપમાં દેખાય છે એ પણ માયાને કારણે છે. તો કે માયાનો સ્વભાવ શું છે? ન હોવું, જડતા, અસત્વ, જડતા, દુઃખ. સત્યમ જ્ઞાનમ આનંદ વિરુદ્ધ. બ્રહ્મનું સ્વરૂપ છે સત્ય, માયા અસત્વ. બ્રહ્મનું સ્વરૂપ છે જ્ઞાન, માયા જળ. બ્રહ્મનું સ્વરૂપ છે આનંદ, માયા દુઃખ. તો ભાન આનંદો પરાત્મગૌ. પદાર્થો જે ભાસે છે અને સુખ આપે છે એ પરમાત્મામાં રહેલા છે, પરમાત્માના છે. લૌકિકા સચ્ચિદાનંદા બ્રહ્મગાહ છે. અને બે રીતે જોવામાં આવ્યો છે. આ જે બીજી પંક્તિ છે ને, એને પ્રશ્ન રૂપે કે ઉત્તર રૂપે બંને રૂપે જોવામાં આવે છે. કોઈ પ્રશ્ન કરે, લૌકિકા સચ્ચિદાનંદા બ્રહ્મગાહ છે. લૌકિકા ઘટાદિ, ઘટપટ વગેરે આ બધા જગતના પદાર્થો છે. એમાં દેખાતું સચ્ચિદાનંદ જો બ્રહ્મનું હોય તો લૌકિક પદાર્થોને અસત કેમ કહેવાય? એવો એક પ્રશ્ન છે. એવો પણ થઈ શકે. એવું ટીકાકાર છે ને એ નીચે આ પ્રકારે પણ સમજાવે છે. યદિ સત્વેન પ્રતીયતે ઘટાદિ તર્હિ કથમ અસદિતિ. આ ઘટપટ વગેરે છે એમ ભાસતા હોય તો નથી એમ કેમ કહેવાય? એવો એક પ્રશ્ન થયો. તો પરિહરતી એનો ઉત્તર પછીના શ્લોકના 121 શ્લોકમાં આપવામાં આવે છે. ભવેત્તુ બ્રહ્મ સત્તાસ્મિન આનંદોસ્તિ કથમ શૃણુ આનંદોત્રાભ્યુપેતવ્યઃ રસવાન મધુરાદિવત. એટલે ઉત્તર આપતો તો આ જગતના પદાર્થો અસત છે એમ ક્યાં પરથી કહો છો? તો કે ભવેતુ બ્રહ્મ સત્તા અસ્મિન. આ પદાર્થોમાં સત્તા છે એ બ્રહ્મની સત્તા છે, અને માટે પદાર્થો સ્વયં કેવા છે? અસત છે. અયમ ભાવ ન સત્વેન પ્રતીયમાનત્વાત સત્વમ અભ્યુપેયમ. આ જગતના પદાર્થોમાં હવાપણું થોડો અવાજ ઓછો કરી શકાય. ક્યાં ગયો આપણો મિત્ર છે? જગતના પદાર્થોમાં જે હવાપણું છે એ હવાપણું ભાસે છે, એટલે એ હવાપણું એમનું છે એવો કોઈ નિયમ નથી. વસ્તુ ક્યાંક ભાસે છે માટે એની જે છે એવો નિયમ નથી. સુક્તિ રૂપિયાદિ સદભાવ પ્રસંગાત. જેમ છીપોલી પડી હોય, આપણને ચાંદી દેખાતી હોય તો ચાંદી છે એવો ભાસ થાય છે. ચાંદીમાં પણ હવાપણું છે. એ હવાપણું કોનું છે? છીપોલીનું છે. એટલે હવાપણું ભાસે માટે જ્યાં ભાસે ત્યાં જ હોય એવો નિયમ બનાવો તો પછી પેલી સુક્તિ પેલી રજત પણ સત થઈ જાય. તો કે નહીં, સુક્તિકારે છીપોલીમાં જે ચાંદી દેખાય છે એ ચાંદીનું હવાપણું તો છીપોલીને કારણે છે. તેવી રીતે જગતના પદાર્થોમાં જે હવાપણું દેખાય છે એ બ્રહ્મને કારણે છે, અધિષ્ઠાનને કારણે છે. હવે અત્યારે આવો પ્રશ્ન કેમ જન્મવો જોઈએ એ સમજ નથી પડતી. સ્પષ્ટ થઈ ગયું છે છતાં પણ એનો પ્રશ્ન ગણ્યો હોય તો કથમ તરી તત્ર ભાસતે.
તો જો નામ રૂપમાં કે પદાર્થમાં હોવાપણું ન હોય તો ભાષે છે કઈ રીતે? ઇતિ ચેત શૃણુ અધિષ્ઠાન બ્રહ્મ સત્યા ભવેત બ્રહ્મ સત્તા અસ્મિન. અધિષ્ઠાન બ્રહ્મ સત્યા તયા તત્ર તદ્ભાનોપત્તૌ. બ્રહ્મ જે અધિષ્ઠાન છે એ ભાષી રહ્યું છે, એને કારણે અધ્યારોપિત નામરૂપ પણ ભાષે છે. પેલું રજ્જુ ભાષી રહ્યું છે માટે પેલો સર્પ પણ ભાષે છે. પેલી છીપોલી ભાષે છે માટે પેલી ચાંદી પણ ભાષે છે. ટૂંકમાં જે સત્ય વસ્તુ ભાસતી હોય એને કારણે એના પર અધ્યારૂપ પણ ભાસતો જણાય. એ ભાસવાનું એનું નથી. અધિષ્ઠાન બ્રહ્મ સત્યા તત્ર ભાનોપત્તૌ તત અતિરિક્ત સત્તા અંગીકાર્યા. અધિષ્ઠાનમાં જ હોવાપણું છે, તેથી વળી અધ્યારોપમાં હોવાપણાનો સ્વીકાર કરવાની જરૂર નથી. અત્ર તુ શબ્દ નિષેધાર્ક. શું? અત્ર તુ શબ્દ નિષેધાર્ક. અત્ર તુ શબ્દ અત્ર તુ શબ્દ નિષેધાર્ક ભવેતુ બ્રહ્મ સત્તાસ્મિન. એ ત્યાં તું શબ્દ છે ને એ ભવેદ ન એટલે ન છે. પેલું અસત કથમ ન ભવેદ બ્રહ્મ સત્તાસ્મિન એટલે તો કે પદાર્થમાં સત્તા નથી, એ બ્રહ્મની સત્તા છે. યદ્વા લૌકિક ઇત્યાદિ અન્યથા વ્યાખ્યાન, અથવા તો બીજી પંક્તિનું અન્યથા વ્યાખ્યાન કરવામાં આવે છે. લૌકિકા સચ્ચિદાનંદા બ્રહ્મગા ચેત બ્રહ્મ અસત કથમ. જો જગતમાં દેખાતો સચ્ચિદાનંદ બ્રહ્મનો હોય તો બ્રહ્મ નથી એમ કેમ બની શકે? તો જગતના પદાર્થો હવાપણું દેખાડે છે, એમાં હવાપણું ભાસે છે, ભાસવાપણું ભાસે છે, આનંદ ભાસે છે, જે અધિષ્ઠાનનો છે બ્રહ્મનો છે. તો બ્રહ્મ ન હોય એમ કેમ બને? તો અન્યથા વ્યાખ્યાન નનું ભાનાનંદૌ પરમાત્મગૌ ઉક્તમ. આગળ કહ્યું ને ભાનાનંદૌ પરાત્મગૌ. ભાન અને આનંદ ભાસવા પણ આનંદ તો પરમાત્માનું છે એવું કહેવામાં આવ્યું. તત અસાંપ્રતમ એ બરોબર નથી એવો પ્રશ્ન થઈ શકે. ખાલી પ્રશ્ન કર્યો કે તમે કહો છો કે ભાસવું અને આનંદ એ પરમાત્માના ધર્મ છે, અધિષ્ઠાન ધર્મ છે, એ બરોબર નથી. તયો નામરૂપ વાસ્તવ ધર્મત્વે. અમે તો કહીએ છીએ કે એ નામરૂપનો ધર્મ છે, બ્રહ્મનો ધર્મ નથી. નામ ભાસવું નામરૂપ ધર્મ છે, આનંદ પણ નામરૂપનો ધર્મ છે, એટલે બ્રહ્મનો ધર્મ છે એ તમે કહો છો એ બરોબર નથી. આવો પ્રશ્ન કરે. બાધક અભાવાત. કોણ કહે છે કે નામનો ધર્મ નથી? એવું શું છે જે તમને એમ કહેવા પ્રેરે છે કે ભાસવું ને આનંદ નામનો ધર્મ નથી? એ એમનો ધર્મ હોય એમાં બાધક કોણ છે? એને બાધ કરનાર કોણ છે? એને નકારનાર કોણ છે? ઇતિ આશંક્ય સમાધત્તે લૌકિકા હતી. એ લૌકિકા નામરૂપનિષ્ઠા સચ્ચિદાનંદ બ્રહ્મગા ઇતિ વૈપરીત્યમ તર્હિ અસત કથમ. નામરૂપાત્મ જગત ઇતિ શેષ. આ પાછું એનો જ આવ્યું. તો પછી જો સચ્ચિદાનંદના છે તો અસત કથમ નામરૂપાત્મ જગત ઇતિ શેષ. એટલે નામરૂપ નિષ્ઠ સચ્ચિદાનંદ બ્રહ્મના હોય તો પછી અસત કથમ નામરૂપાત્મ જગત ઇતિ શેષ. તો નામરૂપાત્મ અસત કેમ હોય? તો ભવેતુ બ્રહ્મ સત્તાસ્મિન. એનો ઉત્તર આપવામાં આવ્યો કે એનું સત્તા છે એ બ્રહ્મની સત્તા છે. યદિ તત્ર સત્વમ તદ્ધર્મો અભ્યુપેયતે તર્હિ અસત્વ પ્રતીતિ તત્ર ન સ્યાદ. હોવાપણું જો નામનો ધર્મ હોત તો ક્યારે ન હોવાપણું હોત નહીં. અને તેથી હોવાપણું બ્રહ્મનો ધર્મ છે અને જગતનો ધર્મ નથી. માટે બ્રહ્મ કેમ ના હોય? જગત અસત છે, બ્રહ્મ સત છે. ઉપસંહરતિ ભવેતુ બ્રહ્મ સત્તાયતિ તસ્માદ બ્રહ્મ સત્તા એવ સંભવતી. તું શબ્દ એવકારાર્થ હેતિ. તો ભવેદ એવ બ્રહ્મ સત્તા એટલે બ્રહ્મ જ સત્તાવાન છે, સત્તા સ્વરૂપ છે, એ જ પ્રકારે છે. ઇતિ. ચાલો તો ભવેતુ બ્રહ્મ સત્તા અસ્મિન. તો
બ્રહ્મ તો સત છે એ તો સમજ્યા, પણ આનંદોસ્તિ કથમ, બ્રહ્મ આનંદ સ્વરૂપ છે એ કેમ જાણવું? શૃણુ તો એનો ઉત્તર આપે છે. આ શ્લોક વાંચ્યો ને આપણે, આનંદોત્રાભિપેતવ્ય રસવાન મધુરાદિવત. હવે આગળ લઈ જાય છે આપણને ઉપનિષદમાં, આનંદોત્ર અભ્યુપેતવ્ય, આ બ્રહ્મમાં આનંદ છે એ આપણે સ્વીકારવું જોઈએ. કેમ? રસવાન મધુરાદિવત, જગતમાં જેવી રીતે મધુર રસ આનંદ આપે છે ને, રસ આનંદ આપે છે. કોઈ પણ રસ, જુદા તો લોકોને જુદો તો રસ આનંદ આપતો હશે, પણ રસ કેવો છે? આનંદ આપનાર છે. સંગીતનો રસ હોય, કળાનો રસ હોય, ભોજનનો રસ હોય, જે કોઈ જગ્યાએ રસ હોય એ રસ આનંદ આપનાર છે. રસિક લોકો તો કેટલા ભોજનના રસિક હોય, સંગીતના રસિક હોય, વર્ણાજ્ઞાઓ હોય, જે જાત જાતના રસિક લોકો હોય. કોઈ કુદરતનો રસ લેતું હોય, કોઈ કળાનો રસ લેતું હોય. તેવી રીતે બ્રહ્મ પણ કેવું છે? રસવાન. રસો વૈસા, બ્રહ્મ પણ રસવાન છે, રસ ધરાવનારું છે. રસ એટલે મેં આ એક પ્રશ્ન હંમેશા થાય છે, અસ્થિ ભાતિ પ્રિયમ તો આપણે કહીએ છીએ દરેક પદાર્થમાં. ત્યાં ઘડો છે, ઘડો ભાસે છે, ઘડો પ્રિય છે, બધા ડોકું ધૂણાવે છે, એ વાત બરોબર છે, પણ ઘડો છે એ તો બરાબર સમજાયો છે. ઘડો ભાસે છે પણ અનુભવ હોવું ને ભાસવું અનુભવનો વિષય. પણ ઘડો પ્રિય છે એવું તમે ક્યાં નક્કી કર્યું? કઈ વસ્તુ પ્રિય હોય? જે આપણને સુખ આપતી હોય, પ્રિય હોય. આ ઘડામાં શું પ્રિય પણ છે ભાઈ? એટલે દરેક વસ્તુમાં અસ્થિભાતિ પ્રિય હોય તો આજે ગાર્બેજ છે, કચરો છે, એમાં વળી શું પ્રિય છે? જગતના દરેક નામ રૂપમાં અસ્થિભાતિ પ્રિય હોય તો એવા અનેક પદાર્થો છે, અને તે કદાચ એટલે તો આમાં પ્રિય શું છે? આમાં કઈ વસ્તુ આનંદ આપનારી છે? એવો પ્રશ્ન થાય કે આનંદોસ્તે કથમ શૃણુ. એટલે જગતમાં જે હવાપણું ભાસે છે એ તો બ્રહ્મનું છે, માટે બ્રહ્મ સત સ્વરૂપ છે. જગતમાં જે ભાસે છે એ પણ બ્રહ્મનું છે, પણ બ્રહ્મ ભાસ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. પણ આનંદ, બ્રહ્મ આનંદ સ્વરૂપ છે એ કઈ રીતે? એવો પ્રશ્ન થાય છે. તો ઉત્તર એ છે કે દરેક પદાર્થ કોઈને કે કોઈને માટે તો આનંદનું કારણ બને છે. કોઈકને માટે કોઈક સમયે કોઈક સંજોગોમાં દરેક પદાર્થ સુખનું સાધન બની શકે છે. રસ્તા પર પડેલો એક પથ્થરો પણ આપણા સુખનું સાધન બને, આપણને પ્રિય લાગે. આપણી ગાડીમાં પંક્ચર પડ્યું હોય, ગાડી અટકી ગઈ હોય અને જેક ચેન ઊંચી કરવાની હોય, એક પથ્થરો નીચે મૂકવો પડે જેથી પેલી ગાડી ગબડી ના પડે. ત્યારે પથ્થરો બહુ કામમાં લાગે, ત્યારે પથ્થરો પ્રિય બની જાય કે ના બની જાય? ટૂંકમાં દરેક વસ્તુમાં પ્રિય બનવાની શક્યતા છે, માત્ર યોગ્ય સંજોગો ઉત્પન્ન થવા જોઈએ. પણ યોગ્ય સંજોગોમાં પણ વસ્તુ જો પ્રિય હોય તો એમાં પ્રિયતા હોય તો જ હોઈ શકે ને. એક ઉત્તર થયો. એટલે કોઈ પણ વસ્તુ કોઈકને માટે ક્યારેક તો પ્રિય બનતી જ હોય છે. આપણે શાક વગેરે સમાર્યા પછી કચરો બારી બહાર ફેંકીએ, રસ્તા પર પડે તો રોજ એ સમયે ગાય આવતી હોય છે, એને ખબર છે કે અત્યારે પડવાનું છે, રાહ જોઈ રહી હોય છે. એ શાકભાજીનો જે સમારેલું છે ગાયને બહુ પ્રિય છે. તમને આપણને પ્રિય આપણે ફેંકી દઈએ છીએ, પણ એને પ્રિય છે. તો એ દરેક વસ્તુ કોઈકને ને કોઈકને ક્યારેક કોઈક સંજોગોમાં પ્રિય હોય છે. આમ દરેક વસ્તુમાં સુખ આપવાની ક્ષમતા છે. બીજી પણ છે
કે આપણને પણ દરેક વસ્તુ પ્રિય લાગે. કોઈ વસ્તુ મને પ્રિય ન લાગતી હોય વસ્તુનો વાંક નથી, વસ્તુનો દોષ નથી. દોષ ક્યાં છે? દોષ તમારા મનમાં છે. મને વસ્તુ કેમ પ્રિય નથી લાગતી? મારામાં રાગ દ્વેષ રૂપી દોષ રહેલો છે. માટે જો મારું મન રાગ દ્વેષથી મુક્ત થઈ જાય, સાત્વિક બની જાય, તો દરેક વસ્તુ મારા માટે પ્રસન્નતાનું કારણ બને. કારણ કે વસ્તુમાં તો પ્રસન્નતા છે જ નહીં, પ્રસન્નતા તો આત્મામાં જ છે. પણ મારું મન સાત્વિક હોય તો દરેક વસ્તુને માણી શકું. કુદરત હોય તો માણી શકું, સંગીત પણ માણી શકું, ભોજન પણ માણી શકું, એકાંત પણ માણી શકું. ભોગ રતો વા યોગ રતો વા સંગ રતો વા સંગ વિહીન યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ. ચિત્ત બ્રહ્મમાં રમણ કરે છે, એ યોગમાં હોય કે ભોગમાં હોય, સંગમાં હોય કે એકલો હોય, નંદતી નંદતી નંદત્યેવ. એ તો આનંદમાં છે, આનંદમાં છે, આનંદમાં છે. આ રીતે જે બ્રહ્મજ્ઞાની છે, જેના અંતઃકરણમાં કોઈ રાગદ્વેષ રહ્યા નથી, જે સર્વત્ર બ્રહ્મના દર્શન કરે છે, એને માટે તો સર્વત્ર આનંદ છે. એ બતાવે છે કે સર્વત્ર આનંદ હોવો જોઈએ, નહીં તો આનંદ આવે કેવી રીતે? અહીં કહે છે નનુ સત્યમ જ્ઞાનમ બ્રહ્મ ઇતિ શ્રુત બ્રહ્મ સત્તાયા ઘટાદુ ભાનમસ્તુ. કે ચાલો બ્રહ્મ સત સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, એ જ બધા ઘટાપટ વગેરે પદાર્થોમાં છે, ભાષે છે. એ પ્રકારે બ્રહ્મનું હોવાપણું ભાસવાપણું વ્યક્ત થાય છે. તત્ર આનંદે માનભાવાત. ઘડામાં આનંદ છે એનું શું પ્રમાણ છે ભાઈ? કથમ તદા આનંદસ્ય તત્ર ભાનમિતિ શંકા. ગ્રંથાર્થ આનંદોસ્તિ કથમ. આનંદ કેવી રીતે ભવે? તો બ્રહ્મ સત્તા, બ્રહ્મમાં સત્તા હોય તો બરોબર છે, તો આનંદ છે કઈ રીતે? તો એ શંકા. શૃણુ, સાંભળો. આનંદો અત્ર અભ્યુપેતવ્ય રસવાન મધુરાદિવત. અત્ર બ્રહ્મણી આનંદ અભ્યુપેતવ્ય. અહીં બ્રહ્મમાં આનંદ છે એ આપણે સ્વીકારવું જોઈએ. યત કેમ? રસવાન મધુરાદિવત સ ગુણાદિલક્ષણ મધુરાદિવત રસવાનિતિ. ગોળ જેવી રીતે રસ ધરાવે છે, આનંદ આપે છે, મધુરતા ધરાવે છે. ગોળ કેવો છે? તે જમાનામાં તો એમની પાસે ગોળ જ હોય, બીજું કંઈ હોય નહીં. એ જમાનામાં તો ખાંડ પણ નહીં હોય, ગોળ જ હશે. રસગુલ્લા વગેરે પણ એ લોકો ગોળનું જે મઠિયાઈ બનાવતા હશે, પણ એટલે ગોળમાં ત્યાં ગોળ છે, શેરડી છે, એ ખરી શેરડી ખરી. પછી ક્ષીરમ, દૂધ પણ મીઠું હોય છે. શેરડી તો મીઠી હોય જ છે, ગોળ મીઠો હોય છે, મધ મીઠું હોય. હા, મધ પણ હશે ખરું, હોવું જોઈએ મધુ. ગુડાદિ એટલે કયું? ગોળ વગેરે. મધ કહો, શેરડી કહો, લક્ષણ મધુરાદિવત રસવાન. બ્રહ્મ પણ રસવાળો. જેવી રીતે આ ગોળ મધુર છે, રસવાળો છે, રસ એટલે આનંદ આપનારો છે, તેવી રીતે બ્રહ્મ પણ મધુર છે, એટલે કે આનંદ આપનારું છે. રસો વૈ સાહિત્યત્ર રસ શબ્દ રસવત પરઃ. પરમાત્મા રસવાન છે, રસ ધરાવનારો છે, આનંદ ધરાવનારો છે. તો ચાલો આપણે ઉપનિષદ આગળ વાંચીએ. રસો વૈસઃ રસગહ્યેવાયં લબ્ધ્વા નંદી ભવતિ. કો હ્યેવાન્યાત કઃ પ્રાણ્યાત
યદેશ આકાશ આનંદો ન સ્યાદ એષ હ્યેવાનંદયાતે. આટલું એક વાક્ય છે. રસો વૈસહ યદ્વૈ તત્સુકૃતમ. હા, એ તો રહી ગયું. હા, યદ્વૈ તત્સુકૃતમ રસો વૈસહ. હા, એ તો કોણ? યદ્વૈ તત્સુકૃતમ, જે સુકૃતમ એટલે બ્રહ્મ, એ બ્રહ્મ છે. સહ રસ. રસો વૈસહ, રસો નામ તૃપ્તિ હેતુ આનંદકર મધુર અમ્લાદિ પ્રસિદ્ધો લોકે. રસ કોને કહેવાય? જે આપણે સુખ આપનારું હોય, તૃપ્તિ આપનારું હોય. રસગુલ્લા ખાવ એટલે તૃપ્તિ પ્રાપ્ત થાય. કંઈ પણ રસ. મધુર આમ્લાદિ, કોઈને ખાટું પણ ભાવે, કોઈને તીખું ભાવે, કોઈને ખારું ભાવે, પણ એ દરેકમાં રસ હોય છે. એના પર રસ ક્યારે કહીએ? તૃપ્તિ હેતુ, તૃપ્તિ આપે. કોઈને આમ તીખું તમતમતા મરચાના ભજીયા ભાવે, તૃપ્તિ થઈ જાય. કોઈને ખાટું ખાટું અથાણું ભાવે, તૃપ્તિ થઈ જાય. કોઈને એકદમ મધુર રસગુલ્લા ભાવે, તૃપ્તિ થઈ જાય. યદ્વૈ તત્સુકૃતમ રસો વૈસહ, એ પરમાત્મા રસ સ્વરૂપ છે. શ્રી કૃષ્ણ માટે વારંવાર આવું કહેવામાં આવે, રસો વૈસહ. ભાગવતમાં ભગવાન કેવો છે? રસ સ્વરૂપ છે. કૃષિ ભૂવાચક શબ્દ નશ્ચ નિવૃત્તિવાચક. કૃષ્ણમાં કૃષ છે એ હોવાપણું, એ સત કે હોવાપણું કહે છે. ણ જે છે એ આનંદ કહે છે. મળે તયોરૈક્યમ સદાનંદ. મળે કૃષ્ણ એટલે સદાનંદ, સચ્ચિદાનંદ. રસહ્યમ એવાલબ્ધ આનંદી ભવતી. રસમેવ હિ એમ લબ્ધ્વા પ્રાણી આનંદી સુખી ભવતી. આપણો અનુભવ છે કે જ્યારે જ્યારે આપણને રસ પ્રાપ્ત થાય ત્યારે આપણે સુખી આનંદી ભવતી, આનંદમાં આવી જઈએ છીએ. જ્યારે રસ પ્રાપ્ત થાય ત્યારે. એટલે દુનિયામાં લોકો આનંદ કરે છે એ જ બતાવે છે કે આનંદ આપનાર કશુંક છે. જગતના પદાર્થો જેમ કે રસવાન પદાર્થો છે, આપણે આનંદ આપે છે, તો એ આનંદ પણ એમનો પોતાનો નથી. એ કોનો આનંદ છે? અધિષ્ઠાનો બ્રહ્મનો આનંદ છે. બધા ઘડો ભલે ભલે આનંદ ના આપે, રસ તો આનંદ આપે છે ને. તો રસમાંથી પણ જે આનંદ આવે છે, હા, એ પણ રસ ખરો ને. એટલે કેરીનો રસ ધારો એવું પણ હશે એ જમાનામાં. એ વસ્તુ પણ છે. એ પણ આમ્ર રસ, એ પણ આનંદ આપે છે. તો રસમ એવ લબ્ધ્વા પ્રાણી આનંદી ભવતી. આ રસ પ્રાપ્ત કરીને કોઈ પણ પ્રાણી સુખી થાય છે, આનંદી થાય છે. ન અસત આનંદ હેતુ તમ દુષ્ટમ લોકે. જે નથી એ ક્યારે પણ આનંદ ન આપી શકે. બાહ્યાનંદ, અંતેથી બ્રહ્મ છે, જે આત્મા છે, એ આનંદ સ્વરૂપ છે. આને માટે માત્ર વિદ્વત અનુભવ જ કહેવામાં આવે છે. શંકરાચાર્ય મહારાજ પણ શું કહે છે? બાહ્યાનંદ સાધન રહિતા અપી અનિહા નિરેષણા બ્રાહ્મણા બાહિરસલાભાદિવ સાનંદ દૃશ્યંતે વિદ્વાંસ. અહીંયા શંકરાચાર્ય મહારાજ કહે છે, કેટલાક જ્ઞાની મહાપુરુષો જેમની પાસે બહારના આનંદનું કોઈ સાધન દેખાતું નથી. અનિહા, જે કોઈ પણ ઈચ્છા વગરના છે, કોઈ ચેષ્ટા વગરના છે. નિરેષણા, કોઈ પ્રકારની એષણા વગરના છે. એવા બ્રહ્મજ્ઞાનીઓ કોઈ બહારનો રસ તો લાભ એમને જાણતો નથી, અને છતાં પણ આનંદમાં છે. એ આનંદ ક્યાંથી આવતો હશે? તો એ બ્રહ્મજ્ઞાનીના અનુભવની વાત કરે છે. કેવા બ્રાહ્મણ અર્થાત બ્રહ્મજ્ઞાનીઓ જગતમાં દેખાય છે. જે લોકોને બહારના કોઈ પદાર્થના રસની આવશ્યકતા વગર, કોઈ પ્રકારની ચેષ્ટા વગર, કોઈ પ્રકારના પ્રયત્ન વગર, એવું નથી કે એમની કોઈ ઈચ્છા પૂરી થઈ, નિરેષણા, એવું નહીં કે આનંદ માટે કોઈ પ્રયત્ન કરતા હોય, અનિહાહા, એવા પણ
બાહ્ય રસ લાભાદિવ, જેને બહારનો રસ મળ્યો હોય અને માણસે કેવો આનંદ થાય, એવો જ કોઈ બહારના રસ વગર આ લોકો આનંદમાં છે. કોણ? બ્રાહ્મણા એટલે બ્રહ્મજ્ઞાનીઓ. સાનંદા દૃશ્યંતે વિદ્વાંસ, આ વિદ્વાનો આવા આનંદિત જણાય છે. નૂનમ બ્રહ્મેવ રસસ્તેષામ, એમનો જ અનુભવ કહેવો પડે. તો નિશ્ચય કરવો પડે કે એમનો રસ ક્યાંથી આવતો હશે. બહારનો કોઈ પદાર્થનો રસ તો છે નહીં, છતાં બે લોકો તો એ શેખ્યેવા આનંદયાતી, અથવા તો હા આનંદી ભવતી, રસ પ્રાપ્ત કરીને લોકો આનંદમાં આવે છે. તો આ લોકો રસ વગર આનંદમાં હોય, એમને કોઈ આંતરિક રસ મળતો હોવો જોઈએ. એ કયો રસ છે? આત્માનો રસ છે, બ્રહ્મનો રસ છે. નૂનમ બ્રહ્મૈવ રસસ્તેષામ, નિશ્ચય છે કે બ્રહ્મ જ આ લોકોનો રસ છે. તસ્માદસ્તિ તેષામ આનંદ કારણ અસ્તિ, અને તેથી એમના આનંદ કારણ બ્રહ્મ રસ સ્વરૂપ બ્રહ્મ છે. હજી એ જ ચાલે છે હવા પણ. ઇતશ્ચ અસ્તિ, આ પણ કારણ છે કે બ્રહ્મ છે કે રસ છે. પ્રાણનાદિ ક્રિયા દર્શનાત, લોકો જીવે છે, શ્વાસ લે છે, શ્વાસ બહાર કાઢે છે, જીવે છે. કોણ જીવે? જીવનમાં રસ ના હોત તો કોણ જીવે ભાઈ? એમ પિંડ જીવત પ્રાણેન પ્રાણેતિ અપાન અપાનદેવમ વાયવિવાહ ઐન્દ્રિયકાહ ચ ચેષ્ટાહ સંહતૈ કાર્યકરણૈ નિવર્તમાન દૃશ્યંતે. આ કાર્યકરણ સંઘાત આપણું શરીર છે ને, ઇન્દ્રિયો મન વગેરેનું બનેલું આ પિંડ, એ જાત જાતની ચેષ્ટાઓ કરે છે. શ્વાસ લે છે, શ્વાસ બહાર કાઢે છે, બીજી બધી ઇન્દ્રિય ચેષ્ટાઓ કરે છે. કાર્યકરણી નિર્વર્તિમાન દૃશ્યંતે, આ સંઘાત જાત જાતની ચેષ્ટાઓ કરે છે. તચ્ચ એકાર્થ વૃત્તિત્વેન સંહનનમ, જો આપણો દેહ છે ને, એમાં કેટલા બધા અંગો છે ને, હાથ છે, પગ છે, મસ્તક છે, અનેક બધા અંગો છે, અનેક બધી ઇન્દ્રિયો છે. તો દેહ કેવું એક જ આટલા બધાનો સંઘાત હોવા છતાં પણ, આટલા બધાનું જોડાણ હોવા છતાં પણ એક જ હોય એમ વર્તી રહ્યો છે. એકાર્થ વૃત્તિત્વેન, આ હાથ કંઈ કરતા હોય તો પણ પોતાના માટે નહીં, કોઈકને માટે, આત્મા માટે. પગ કંઈ કરતા હોય આત્મા માટે, વાણી બોલતી હોય આત્મા માટે, કાન સાંભળતા હોય આત્મા માટે, આંખ જોતી, બધા જ અંગો જે છે એ બધા જે કંઈ ચેષ્ટા કરી રહ્યા છે એ કોઈકને માટે કરી રહ્યા છે. એ ક્યારે બને? આ બધા લોકોને, આ બધા અંગોને આવી પ્રેરણા ક્યારે પ્રાપ્ત થાય? ન અંતરેણ ચેતનમ અસંહતમ સંભવતી, આ બધા કરતા ભિન્ન અને એમનો એક ભાગ ન હોય, એવું ચેતન ન હોય તો આ પ્રકારે મળીને જે બધી ચેષ્ટાઓ કાર્ય થઈ રહ્યું છે એ ન હોત. તો એ વાત કહે છે, યદી યદ યદી એશ આકાશે પરમે બ્રહ્મ તો આનંદો ન સ્યાત, જો આ આકાશની અંદર, ગુહાની અંદર આનંદ સ્વરૂપ બ્રહ્મ ન હોત. કોઈ એવું લોકે અન્યાત અપાન ચેષ્ટામ કુર્યાત કપ પ્રાણ્યાત પ્રાણમ વા કુર્યાત, અને તો પછી જગતની અંદર કોણ વળી શ્વાસ લે અને કોણ શ્વાસ છોડે વગેરે કોણ કરે? તો માણસ જીવે છે કશાક માટે. આ કાર્યકરણ સંઘાત જેવો ચેષ્ટા કરી રહ્યું છે એ બતાવે છે કોઈ ચેતન હોવું જોઈએ, જે બધાની ચેષ્ટા, જેને માટે આ ચેષ્ટા થઈ રહી હોવી જોઈએ. જેમ કે આ હોલ છે, અનેક બધા અવયવોનો બનેલો છે, પણ એ કોઈ ચેતને આ હોલ બનાવેલો છે અને ચેતન માટે હોલ બનેલો છે. આ ઈંટો કે પોતાના હેતુ સિદ્ધ કરતી નથી, કોઈ ચેતન માટે સિદ્ધ કરે છે. તેમ કોઈ ચેતને આ દેહ કાર્યકરણ સંઘાત ભેગો કરેલો છે, અને કાર્યકરણ સંઘાત એ ચેતન માટે સર્વ કાર્ય કરી રહ્યો છે. તેવું આનંદ સ્વરૂપ જો ચેતન ન હોત તો કોને આવું કરવાની પ્રેરણા પ્રાપ્ત થઈ હોત? આ દેહ ચેષ્ટા કરી રહ્યો છે એ જ બતાવે છે કે એને પ્રેરિત કરનાર આનંદમય પરમાત્મા હોવો જોઈએ.
યદર્થઃ કાર્યકરણ પ્રાણચેષ્ટા તત્કૃત એવ ચ આનંદો લોકસ્ય એષ એવ આનંદયાતિ. આ જ બધાને આનંદિત કરે છે. સુખયતિ લોકમ. સૈવાત્મા આનંદરૂપ અવિદ્યા પરિચ્છિન્ન વિભાવ્યતે પ્રાણીભિ. બધા પ્રાણીઓ એ જ આનંદ છે એને માટે સતત ચેષ્ટા કરી રહ્યા છે. ટૂંકમાં પ્રાણીનો જે કંઈ ચેષ્ટાઓ છે એ બધી કોને કારણે છે? કોને માટે છે? આનંદ માટે છે. એ જીવનમાં આનંદ ન હોત, જીવનમાં આનંદ જ ના હોત તો કોણ કશું કરત? કોઈ પણ ચેષ્ટા આપણે કરતા હોઈએ એની પાછળનું પ્રયોજન હોય છે ને. છેવટે બધા આપણે ભલે ધન સંપત્તિ કશી વસ્તુ પ્રાપ્તિની ચેષ્ટા કરતા હોઈએ પણ છેવટે એ બધી વસ્તુ શેના માટે છે? આનંદ માટે છે. ધન કોઈ ધન માટે ઈચ્છતું નથી કે પ્રતિષ્ઠામાં ઈચ્છતું નથી, એ આનંદ આપે છે માટે જ ઈચ્છે છે ને. તો કશી વસ્તુની પ્રાપ્તિની કોઈ પણ પ્રકારની ચેષ્ટા થતી હોય એની પાસે એક જ પ્રયોજન હોય છે, આનંદ. એ જ આ બધી ચેષ્ટા માટે પ્રેરણારૂપ છે. તેથી આ પ્રાણીઓ જીવે છે, આ બધું કરે છે, એ બતાવે છે કે હૃદયમાં આનંદ સ્વરૂપ પરમાત્મા છે જેને માટે આ પ્રયત્ન થઈ રહ્યો છે. આ વસ્તુ હવે આ શ્લોકોમાં સમજાવી છે. આપણે આગળ વધીએ. 122માં શ્લોક છે રસગહ્યેવાયન લબ્ધ્વાનંદી ભવતી. આ પ્રાણી રસને પ્રાપ્ત કરીને આનંદિત થાય છે એ સમજાવે છે. મૂઢસ્ય મધુરાદિ સ્યાદ રસો બ્રહ્મ વિવેકિનઃ મધુરાદિભુગાનંદે બ્રહ્મ વિચ્ય તથા સુખી. જો બ્રહ્મ આનંદ સ્વરૂપ છે માટે ખાલી બ્રહ્મ જ્ઞાનીનો અનુભવ જ અહીં કહે છે. મૂઢસ્ય મધુરાદિ સ્યાદ રસ. આ મૂળ મનુષ્ય પણ ક્યારેક ક્યારેક આનંદ પ્રાપ્ત કરે છે. શેમાંથી? રસમાં. મધુર રસ વગેરે. મધુરાદિ મધુર વગેરે. મધુર પહેલો રસ જ છે. પણ કોઈને મધુરમાંથી આનંદ આવે, કોઈને ખાટામાંથી આનંદ આવે, કોઈને વળી તીખામાં આનંદ આવે. પણ આ મૂળ મનુષ્ય છે એ આનંદ ક્યાંથી પ્રાપ્ત કરે છે? મધુર વગેરે રસમાંથી પ્રાપ્ત કરે છે. એ તો અનુભવનો વિષય છે. રસો સ્યાદ બ્રહ્મ વિવેકિનઃ. વિવેકિનઃ જે વિવેકી છે અર્થાત જ્ઞાની છે માટે બ્રહ્મ રસ સ્યાદ. આ રસ શબ્દ બંને જગ્યાએ યોજવાનો છે. રસ ઇતિ પદમ મધુરાદિ ઇતિ અત્ર બ્રહ્મ ઇતિ અત્ર છે તંત્રાદિના યોજ્યમ દેહલીદીપ ન્યાયથી. ટૂંકમાં મૂઢસ્ય મધુરાદિ સ્યાદ રસ વિવેકિન બ્રહ્મ સ્યાદ રસ. તો મૂળ માણસ માટે આ મધુર રસ, મધુર વગેરે રસ છે. વિવેકી માટે બ્રહ્મ રસ છે. મધુરાદિયુગ આનંદી બ્રહ્મ વિચ્ય તથા સુખી. આ મધુર રસ વગેરેને ભોગવનાર જેમ આનંદી છે તેવી રીતે આ બ્રહ્મ જ્ઞાની છે એ પણ સુખી છે, કોઈ પ્રકારના બહારના રસ વગર. મૂળ મનુષ્ય છે એ આનંદી ક્યારે થાય છે? બહારના રસથી. અજ્ઞાની પુરુષ આનંદી છે કોઈ બહારના રસની અપેક્ષા વગર. કો હ્યવાન્યાત કફ પ્રાણ્યાત. કોણ શ્વાસ લેત અને કોણ ચેષ્ટા કરત જો આનંદ ન હોત તો જીવનની અંદર. એટલા જ માટે માણસના જીવનમાં કોઈ પ્રકારની આશા જ્યારે ન રહે આનંદની, ત્યારે છેવટે માણસ આપઘાત કરવા પ્રેરાય. જો કોઈ પ્રકારનો રસ ના રહે, કોઈ સુખની આશા જ ન રહે તો છેવટે માણસ છોડી દેવા તૈયાર થાય છે. જ્યાં સુધી સુખની કંઈ પણ આશા છે ત્યાં સુધી માણસ ટકી રહે છે. એટલે કહે છે અહીંયા 123માં શ્લોકમાં બ્રહ્માનંદો ન ચેદત્ર દેહમ કો નામ ચેષ્ટયેત પ્રાણાક્ષાણામ ચેષ્ટકત્વમ ન તત્ર કર્ણત્વતઃ.
આ દેહ છે એને ચેષ્ટા કરવા કોણ પ્રેરે છે? કે છે બ્રહ્માનંદો ન છેદ. આ દેહમાં ઉપાધિની અંદર જો આનંદ સ્વરૂપ પરમાત્મા ન હોત, જો બ્રહ્માનંદ ન હોત, કુનામ ચેષ્ટેત, તો કોણ છે જે આ દેહને ચેષ્ટા કરવા માટે, પ્રવૃત્તિ કરવા માટે પ્રેરત? અત્ર કાર્યકરણ સંઘાતે. આ કાર્યકરણ સંઘાતની અંદર જો બ્રહ્માનંદ ન હોત તો કોણ છે જે આ દેહને ચેષ્ટા કરવાની પ્રેરણા આપત? તો આ દેહ શું કામ કશું પણ કરત? કોઈ પ્રકારની ચેષ્ટા શા માટે હોત? તો કોઈ કે ભાઈ પ્રાણ ચેષ્ટા કરાવે છે, પ્રાણ પ્રેરણા કરે છે, ઇન્દ્રિયો પ્રેરણા કરે છે, માટે આ દેહ ચેષ્ટા. તો કે નહીં નહીં, ન ચેષ્ટકત્વમ. આ પ્રાણ કે ઇન્દ્રિયો ચેષ્ટા કરાવનારી નથી. તત્ર કર્ણત્વ, એ તો કર્ણ છે, એ તો સાધન છે. પ્રાણ દ્વારા ચેષ્ટા થાય છે, ઇન્દ્રિય દ્વારા ચેષ્ટા થાય છે. ઇન્દ્રિય ચેષ્ટા કરાવતી નથી. ઇન્દ્રિય દ્વારા, કોઈક ઇન્દ્રિય દ્વારા ચેષ્ટા કરાવે છે, કોઈક પ્રાણ દ્વારા ચેષ્ટા કરાવે છે. એ કોઈક હોવું જોઈએ. એ કોણ છે? એ બ્રહ્માનંદ જો ન હોત તો આ ચેષ્ટા કેમ સમજાવી શકાત? તેષામ તત્ર કર્ણત્વેન તત્વ અભાવાત એ પરિહરતિ વગેરે. એ જ વાત આગળ કહે છે 124માં શ્લોકમાં. ન કેવલમ ચેષ્ટકત્વમ વિષયાનંદ હેતુતા અપ્યલ્પ વિષયાન લબ્ધ્વા સ્વાનંદે મજ્જતિ ક્ષણમ. તો બ્રહ્માનંદ છે ન કેવલમ ચેષ્ટકત્વમ. આ બ્રહ્માનંદ માત્ર આ દેહને કાર્યકરણ સંઘાતને ચેષ્ટા કરવા પ્રેરે છે એવું નહીં. ટૂંકમાં બધી ચેષ્ટાની પાછળ પ્રેરણા છેવટે સુખ માટેની જ હોય છે. એટલે જ કહેવામાં આવે ને કે વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે કર્માણી તનુતે બી છે. આ વિજ્ઞાનમય કહો, કર્તા કહો, અહંકાર કહો, એ યજ્ઞ યાગાદિ કરતો હોય, બીજા બધા લૌકિક વગેરે વ્યાવહારિક કર્મ કરતો હોય, પરંતુ એ બધા કર્મની પ્રેરણા કોણ આપે? પેલો ભોગતા પ્રેરણા આપે છે. જો બુદ્ધિ કર્મ કરતી હોય, બુદ્ધિ જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છતી હોય, બધાની પાછળનું પ્રયોજન શું છે? કર્મ કરવા પાછળ શું પ્રયોજન છે? જેથી જે સુખનું સાધન છે એ પ્રાપ્ત કરીએ. તો કર્મ કરવાની પાછળની પ્રેરણા છે સુખ. અરે આપણે જગતમાં જ્ઞાન મેળવવા માંગીએ તે પણ કર્મ કરવા માટે, પણ સુખ માટે. એટલે બધી ચેષ્ટાઓ જે છે બધી સુખને માટે છે. આ સુખ છે કહો, બ્રહ્માનંદ કહો, એ જ બધી ચેષ્ટા માટે કારણભૂત છે. ન કેવલમ ચેષ્ટકત્વમ. આ બ્રહ્માનંદ માત્ર આ પ્રાણી માટે, આપણા દેહ માટે, કાર્યકરણ સંઘાત માટે ચેષ્ટાનું કારણ છે એટલું જ નહીં, વિષયાનંદ હેતુતા. આ બ્રહ્માનંદ તો વિષયાનંદનું પણ કારણ છે. એટલે વિષયમાં જે આનંદ આવે છે એ પણ બ્રહ્માનંદને કારણે જ આવે છે. તો બે વસ્તુ બતાવી કે પ્રાણીઓ સતત ચેષ્ટા કરે છે. એ ચેષ્ટા ક્યારે કરે? કારણ કે કશું કરવું હોય ને તો એમાં પરિશ્રમ કરવો પડે. જો કંઈ પણ કામ કરવું હોય તો કંઈક તો અંદર પરિશ્રમ કરવો જ પડે. અને માણસ કોઈ દિવસ લાભ વગર કશો પરિશ્રમ કરવા ઈચ્છે નહીં. કોણ પરિશ્રમ કરે? પરિશ્રમ કરવાની પાછળ કશું પ્રયોજન ના હોય તો કોઈ કશું ના કરે. છેવટે ગાંધીજી કહે જીવનમાં કંઈ ને કંઈ પ્રકારનો શ્રમ હોવો જોઈએ તો શરીર સારું રહે, તો એ માટે શ્રમ કરીએ. ચાલો ભાઈ, કસરત કોણ કરે? શેના માટે કરે? એવી તકલીફ કોણ લે? જીમમાં જાય ને 1 કલાક સુધી આમ જાત જાતનું કોણ કરે? શેના માટે કરે? શરીર સ્વસ્થ રહે. શેના માટે? જેથી હું સુખી રહું. પ્રાણાયામ કરે ને, યોગાસન કરે ને, પેલું કરે ને, દોડે ને, ચાલે ને, જાત જાતનું બધા કરતા હોય છે. ઓફિસમાં કામ કરે, ખેતરમાં કામ કરે, એ તો બધું જુદું છે.
આ બધું જે માણસ કરતો હોય છે, બધું કર્મ શ્રમ પડતો હોય છે ને, એમને થતું નથી. આપણે કશોય શ્રમ વેઠવા ક્યારે તૈયાર થઈએ? એ દ્વારા આપણને કશોક લાભ થવાનો હોય તો. શેનો લાભ? સુખનો લાભ થવાનો હોય. આમ સુખ છે બધી ચેષ્ટાઓનો પ્રેરક છે, અને સુખ તો બ્રહ્માનંદ છે. માટે બ્રહ્માનંદ બધી ચેષ્ટાઓનો પ્રેરક. એટલું જ નહીં, પરંતુ વિષયાનંદ હેતુતા, પણ વિષયમાંથી જે આનંદ આવે છે એ પણ બ્રહ્માનંદને કારણે છે. બ્રહ્માનંદ વિષયાનંદનો હેતુ છે, કારણ છે. કઈ રીતે? અપી અલ્પ વિષયાન લબ્ધ્વા સ્વાનંદે મજ્જતિ ક્ષણમ. કે આ માણસ અલ્પ વિષયાન લબ્ધ્વા, આપણને કંઈક અલ્પ વિષયાન લબ્ધ્વા, એક અલ્પ વિષય પણ પ્રાપ્ત કરીને માણસને ક્ષણભર આનંદ થતો હોય છે. એ ક્યાંથી આવે? વિષયનો આનંદ ક્યાંથી આવે છે? એ પણ બ્રહ્માનંદમાંથી. ને વિષયનું હોવાપણું બ્રહ્મને કારણે છે, વિષયનું ભાસવાપણું બ્રહ્મને કારણે છે. તે રીતે વિષયમાંથી જે આનંદ આવે છે એ પણ બ્રહ્મને કારણે છે. એમ કે રસો વૈ સહ રસગહ્યેવાય લબ્ધ્વાનંદી ભવતી. આ રસ પ્રાપ્ત કરીને આનંદી થાય છે. કો હ્યેવાન્યાત કઃ પ્રાણ્યાત યદેશ આકાશ આનંદો ન સ્યાદ. આનંદ સ્વરૂપ પરમાત્મા ન હોત તો કોણ કોઈ પ્રકારની ચેષ્ટા કરત? એ પ્રકારે આ રસ સ્વરૂપ પરમાત્મા બ્રહ્મ છે. બ્રહ્મ હોવા પણ વધારાનું કારણ મળ્યું. બ્રહ્મ છે કેમ કે જીવનમાં આનંદ છે. આનંદ ક્યારે હોય? આનંદનું ઉદ્ભવ સ્થાન હોય, સોર્સ હોય, એનો સ્ત્રોત હોય, એનું કારણ હોય તો જ ને. તો રસો વિસહ, આનંદ કોણ કારણ છે? પરમાત્મા આનંદનું કારણ છે. આનંદ સ્વરૂપ પરમાત્મા છે, અને તે આનંદ છે માટે એ આનંદનું કારણ છે. એ પરમાત્મા છે મળે બ્રહ્મ છે. એટલે રસ છે, આનંદ છે, બતાવે છે કે બ્રહ્મ છે, આનંદ સ્વરૂપ બ્રહ્મ છે. હવે આગળ વાંચીએ આપણે. यदा ह्येवैष एतस्मिन् दृश्येनात्म्ये निलनिरुक्ते निलयने भयं प्रतिष्ठां विन्दते. ह्येवैष एतस्मिन् दृश्येनात्म्ये निरुक्ते निलयने भयं प्रतिष्ठां विन्दते. अथ सो भयं गतो भवति. यदा ह्येवैष एतस्मिन्नुदरमन्तरं कुरुते. अथ तस्य भयं भवति. तत्तेव भयं विदुषो मन्वानस्य. तदप्येष श्लोको भवति. આગળ કહે છે યદા હિ એવ એષઃ એતસ્મિન અદૃશ્ય અનાત્મ્યે અનિરુક્તે અનિલયને અભયમ પ્રતિષ્ઠાં વિંદતે. જ્યારે એષઃ તો કહે છે ભાઈ કે ભયાભય હેતુત્વાદ વિદ્વત અવિદિશો અસ્તિ તદ બ્રહ્મ. બ્રહ્મ છે. એનું બીજું કારણ કહે છે. કેમ બ્રહ્મ છે? તો વિદ્વાન માટે બ્રહ્મ અભયનું કારણ છે, અજ્ઞાની માટે બ્રહ્મ અભયનું કારણ છે, અજ્ઞાની માટે એ જ બ્રહ્મ ભયનું કારણ છે. જીવનમાં ભય છે, ભય ખરો ને, જીવનમાં પ્રાણીઓને ભય છે. એ બતાવે છે કે ભયનું કારણ છે. કોણ ભયનું કારણ છે? બ્રહ્મ ભયનું કારણ છે, માટે બ્રહ્મ છે. અથવા કોઈ કોઈ જગ્યાએ નિર્ભયતા છે. ક્યાંક ક્યાંક નિર્ભય ભયના કારણ સમક્ષ હોવા છતાં પણ નિર્ભયતા છે. એ બતાવે છે કે નિર્ભયતાનું કારણ પણ છે. કોણ છે? બ્રહ્મ નિર્ભયતાનું પણ કારણ છે.
ઉપનિષદ કહે છે એક જ પરમાત્મા આ જ્ઞાની પુરુષ માટે નિર્ભયતાનું કારણ છે, એ જ પરમાત્મા અજ્ઞાની માટે ભયનું કારણ છે. બોલો, સમજાવશે, દ્રષ્ટાંત આપીને સમજાવશે. પણ એક જ રજ્જુ જ્ઞાની માટે નિર્ભયતાનું કારણ છે, એ જ અજ્ઞાની માટે, ત્યાં સર્પ જોનાર માટે ભયનું કારણ છે. ખરું ને? એક જ વસ્તુ નિર્ભયતાનું પણ કારણ બની શકે અને ભયનું પણ કારણ બની શકે. તેવી એક જ પરમાત્મા એક બ્રહ્મ નિર્ભયતાનું પણ કારણ છે અને ભયનું પણ કારણ છે. તો જીવનનું નિર્ભયતા છે અને વિદ્વાન માટે નિર્ભયતા છે, અવિદ્વાન માટે ભય છે, એ બતાવે છે કે એનું કારણ બ્રહ્મ છે. ભયાભય હેતુત્વાત વિદ્વત અવિદુષો અસ્તિ તદ બ્રહ્મ. ભય હેતુત્વાત વિદુષ, અભય હેતુત્વાત અવિદુષ અસ્તિ તદ બ્રહ્મ. ભય હેતુત્વાત અવિદુષ, અભય હેતુત્વાત વિદુષ. સદ્વસ્તુઆશ્રયણે હિ અભયમ ભવતી. માણસ નિર્ભય ક્યારે બને? કોઈક છે, કોઈક હોય એ વસ્તુનો આશ્રય. માણસ એટલે કોઈક રક્ષક હોય કે કંઈક નિર્ભયતાનો આશ્રય હોય, એનો આશ્રય એને માણસ નિર્ભય બને ને. ન અસદ વસ્તુ આશ્રયને ભય નિવૃત્તિ ઉપદ્યતે. જે વસ્તુ નથી એનો આશ્રય લઈને કોઈ માણસ નિર્ભય ના બને, પણ કોઈક રક્ષક હોય એનો કોઈકનો આશ્રય લઈને માણસ નિર્ભય બની શકે ને. તો નિર્ભયતા છે એનો કંઈક આશ્રય છે, એ આશ્રય કોણ છે? પરમ બ્રહ્મ છે, માટે બ્રહ્મ છે. યદા હિવ પરસ્માદ એષ સાધક એતસ્મિન બ્રહ્મણી અભયમ પ્રતિષ્ઠા વિંદતે. જ્યારે આ જ્ઞાની પુરુષ બ્રહ્મમાં નિર્ભયતાથી પ્રતિષ્ઠિત થાય છે. બ્રહ્મ કેવું છે? અદૃશ્ય, અનાત્મ્ય, અનિરુક્તે, અનિલયને. આગળ કહેવામાં આવ્યું ને, સચ્ચત્યચ્છત ભવ, શું સચ્ચત્યચ્છા ભવત, નિરુક્તમ ચ નિરુક્તમ ચ, નિલયનમ ચ નિલયનમ ચ, વિજ્ઞાનમ ચ વિજ્ઞાનમ ચ. એ જ પાછો અહીંયા ઉલ્લેખ કરે છે. આ જગત કેવું છે? નિરુક્ત. બ્રહ્મ કેવું છે? અનિરુક્ત, અનિલયન. ટૂંકમાં બ્રહ્મ કેવું છે? અદૃશ્ય છે. અદૃશ્ય કોને માટે શબ્દ વાપર્યો? બ્રહ્મ માટે. દૃશ્યમ નામ દ્રષ્ટવ્યમ વિકાર. જે દૃશ્ય પદાર્થો કેવો હોય? વિકારી હોય. તો બ્રહ્મ કેવું છે? અદૃશ્ય છે, નિર્વિકાર છે. બ્રહ્મ જે નિર્વિકાર છે એમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે. અનાત્મ્ય, તો અનાત્મ્ય યસ્માદ અદૃશ્યમ તસ્માદ અનાત્મ્યમ. અનાત્મ્ય અશરીરે. બ્રહ્મ કેવું છે? આત્મા એટલે કે શરીર વગરનું છે. જો શરીર હોત તો દેખાત, બ્રહ્મ દેખાતું નથી, માટે શરીર વગરનું છે. જે શરીર વગરનું છે માટે અનિરુક્ત, માટે એની વ્યાખ્યા ન થઈ શકે. પણ અનિલયને, એનો કોઈ આશ્રય નથી. આશ્રય વગરનું, વ્યાખ્યા વગરનું, શરીર વગરનું કે વિકાર વગરનું, અર્થાત નિર્વિશેષ. બધા પ્રકારના વિશેષ વગરનું આ નિર્વિશેષ બ્રહ્મમાં યદા એષ વિદ્વાન અભયમ પ્રતિષ્ઠા વિંદતે. આવા બ્રહ્મમાં, આવા નિર્વિશેષ બ્રહ્મમાં જ્યારે વિદ્વાન અથવા જ્ઞાની પુરુષ અભયમ પ્રતિષ્ઠા વિંદતે, અભય થાય એ પ્રકારે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. અથવા તો જ્યારે વિદ્વાન બ્રહ્મમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે ત્યારે એ નિર્ભય થાય છે. અથસ્તુ અભયંગતો ભવતી. અને ત્યારે બ્રહ્મમાં જ્યારે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે, બ્રહ્મનિષ્ઠ બને છે, ત્યારે એ સર્વભયથી મુક્ત થઈ જાય છે. તેને કોનો આશ્રય છે? બ્રહ્મનો આશ્રય છે. બધા જ આશ્રયનો ત્યાગ કરીને એકમાત્ર બ્રહ્મને આશ્રિત બને છે, બ્રહ્મમાં પ્રતિષ્ઠિત બને છે, ત્યારે એ નિર્ભય બને છે. મળે બ્રહ્મ જ્યારે જ્ઞાનનો વિષય હોય ત્યારે એ નિર્ભયતાનું કારણ છે. અથવા અભયામ પ્રતિષ્ઠા વિંદતે એવું પણ કહેવાય, જે અભય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. પ્રતિષ્ઠામ સ્થિતિ આત્મભાવ વિંદતે લભતે.
બ્રહ્મમાં આત્મભાવ પ્રાપ્ત કરે છે, અભયતામાં આત્મભાવ પ્રાપ્ત કરે છે, એ નિર્ભય બની જાય છે. એમાં શું છે, અહીં સહેજ ભાષ્યકાર કહે છે કે બ્રહ્મમાં પ્રતિષ્ઠિત બનવું એટલે અદ્વૈતમાં પ્રતિષ્ઠિત બનવું. ત્યારે કંઈ જોતો નથી, એનાથી અન્ય કોઈ છે જ નહીં. અન્ય હોય ભયનું કારણ બને. દ્વિતીયાદ્વય ભયમ ભવતી. આ જ્ઞાની પુરુષ માટે અન્ય નામની કોઈ વસ્તુ રહી નથી, દ્વૈત રહી નથી, અદ્વૈતમાં પ્રતિષ્ઠિત છે. જ્યાં દ્વૈત હોય ત્યાં ભય હોય, અદ્વૈતમાં માટે અભયમાં પ્રતિષ્ઠિત છે. ત્યારે પેલો બિચારો અજ્ઞાની યદા હેવૈષ એતસ્મિન ઉદરમંતરમ કુરુતે, જ્યારે અજ્ઞાનને કારણે બ્રહ્મ સાથે અલ્પ પણ અંતર કરે, અથ તસ્ય ભય, એટલે ટૂંકમાં બ્રહ્મને પોતાને ભિન્ન માને ત્યારે જ્યારે દ્વૈત આવી ગયું, દ્વિતીયાદ્વય ભયમ ભવતી, અજ્ઞાની પુરુષ દ્વૈતને સત્યતા આપે છે અને માટે સદા ભયમાં હોય છે. તો અજ્ઞાની માટે ભયનું કારણ, જ્ઞાન માટે નિર્ભયતાનું કારણ બ્રહ્મ છે, એ સિદ્ધ થયું. તો એ વાત હવે ગ્રંથકાર અહીંયા સમજાવે છે આપણને. આગળ કહે છે, તો પહેલો સંદેહ કયો હતો? બ્રહ્મ છે કે નહીં. બરાબર? કેટલા સંદેહ હતા? 3. પહેલો કયો હતો? બ્રહ્મ છે કે નહીં. બીજો કયો હતો? જ્ઞાનીને મોક્ષ મળે તો અજ્ઞાનીને મળે કે ના મળે, અને અજ્ઞાનીને ના મળે તો જ્ઞાનીને મળે કે ના મળે. બરાબર? તો પહેલા પ્રશ્ન ઉત્તર આપ્યો, બ્રહ્મ છે કે નહીં, કેટલા બધા કારણો કયા. તો કહે છે 125માં શ્લોકમાં, ઇદાનીમ બ્રહ્મસ્તિ નવાયતિ સંદેહ્ય કામ સૃષ્ટ્યાદિ વિષયાન પરિણ્ય હેતુભિ વ્યવસ્થાપિતમ બ્રહ્મસત્વ ઉપસંહરન. બ્રહ્મ છે એના કેટલા કારણો આપ્યા? તો એ કહે છે 125 શ્લોકમાં, વિષયાનંદ પર્યંતૈ કામ સૃષ્ટ્યાદિ હેતુભિ બ્રહ્મ સત્વે સ્થિતે મુક્તિ ચિંત્યતે વિદ્વદજ્ઞયો. વિષયાનંદ પર્યંતે કેટલા કારણો આપ્યા બ્રહ્મના હોવા માટે? પહેલા શું કહ્યું? કામ સૃષ્ટ્યાદિ હેતુભિ. શું કામ હયત, એને કામના કરી માટે છે. પછી શું કર્યું? આલોચન કર્યું માટે છે. પછી શું કર્યું? સર્જન કર્યું માટે છે. પછી પ્રવેશ કર્યો માટે છે. અને પછી ભોગ્ય બન્યો માટે છે. 5 કારણ. પછી શું કહ્યું? કારણ કે જગતને સત્તા પ્રદાન કરનાર છે માટે છે. અસદ્વાયદમગ્રાસીત. જગતમાં જે સત્તા દેખાય છે કોની છે? બ્રહ્મની છે. પછી રસો વૈસહ, આનંદ આપે છે માટે છે. આ બધા કારણો કયા છે ને માટે? બ્રહ્મના હોવા માટે. કામ સૃષ્ટ્યાદિ વિષયાનંદ પર્યંત હેતુભિ. સો કામ હોય તે મળીને એ શક્યવાનંદયાતી, ત્યાં સુધી બધા જે કારણો શેને મળે આપ્યા? બ્રહ્મના હોવા માટે. બ્રહ્મ અસ્તિ. કારણ કે પ્રશ્ન થયો બ્રહ્મ છે કે નહીં, તો કે આ બધા કારણોથી બ્રહ્મ છે. આ કારણો કેવા ગયા? અને આપણે મનન કહેવામાં આવ્યું, અનુકૂળ ચિંતનમ. આ કંઈ એનાથી પુરવાર, આ દલીલો તમે બીજે કરો ને તો પુરવાર ના થાય. એની સામે આ દલીલો કોઈ સામે કરવા જેવી નથી. દલીલથી ભગવાન છે કે બ્રહ્મ છે એ પુરવાર ન થાય. એટલે અહીંયા ઉપનિષદ પણ દલીલથી પુરવાર નહીં, પણ મુખ્ય શ્રવણમાં કહેવામાં આવ્યું કે બ્રહ્મ છે. તો બ્રહ્મ હોવા માટે અનુકૂળ ચિંતનમ, એના માટે અનુકૂળ તર્ક આપવામાં આવ્યો. એવો તર્ક પણ આપી શકીએ કે બ્રહ્મ નથી, એવો તર્ક પણ આપી શકાય.
પણ આપણે કેવા છે? શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધા, શેમાં શ્રદ્ધા છે? શાસ્ત્રમાં શ્રદ્ધા છે. એટલે શાસ્ત્ર કહે છે કે ભાઈ બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા, આ સર્વની પ્રતિષ્ઠારો બ્રહ્મ છે. યો વેદન હિતમ ગુહાયામ પરમે વ્યોમન. તો આપણા હૃદયની ગુહાની અંદર, અંતઃકરણની અંદર જે આત્મનો પ્રકાશ રહ્યો છે એ સ્વયં પ્રકાશ, સત્ય જ્ઞાન અંતર સ્વરૂપ બ્રહ્મ છે. સત્ય સ્વરૂપ છે. સત્ય હોવું એનું સ્વરૂપ છે. તો આપણા મનમાં જ કોઈ પ્રકારનો સંશય ના રહે. એટલા માટે આપણને આ બધા તર્ક કે યુક્તિઓ આપવામાં આવી, જે દ્વારા મનમાં એકદમ ખાતરી થઈ જાય કે બ્રહ્મ છે. બ્રહ્મ છે કે નહીં કોઈ સંદેહ ન રહે. બ્રહ્મ સત્વે સ્થિતે, આ પ્રકારે બ્રહ્મ છે સ્થિતે, એ તો સ્થિત થઈ ગયું, પુરવાર થઈ ગયું. હવે આગળ શું કરવું છે? પછી બીજા કયા પ્રશ્ન છે? મુક્તિ ચિંત્યતે વિદ્વત અજ્ઞયો. ભાઈ વિદ્વાનને મુક્તિ મળે કે ના મળે? જો વિદ્વાનને મળે તો અવિદ્વાનને કેમ ના મળે? અને અવિદ્વાન ના મળે તો વિદ્વાનને કેમ મળે? બંને પ્રકારના પ્રશ્નો થાય ને. વિદ્વાનને મુક્તિ મળે તો બ્રહ્મ તો અવિદ્વાનનો આત્મા, તો એને કેમ મુક્તિ ના મળે? અને અવિદ્વાન બ્રહ્મ આત્મા હોય છે તો અવિદ્વાનને ના મળે તો બ્રહ્મ તો વિદ્વાનને કેમ મળે? ચિંત્યતે મુક્તિ ચિંત્યતે વિદ્વત અજ્ઞયો. વિદ્વાન અને અવિદ્વાન, જ્ઞાની અને અજ્ઞાનીની મુક્તિ વિશે હવે ચિંતન કરવામાં આવે છે. તો તામ ચિંતામાં, એ ચિંતન હવે આગળ કહે છે આપણને. કેમ બહુ આજે બહુ બધા મોબાઈલો વાગ્યા કરે એક પછી એક. લોકો ઘેર જઈને ઉતાળમાં એવું લાગે જ ખરો. વિદ્વાન બ્રહ્મેતિ મુક્તશ્ચેદ મુચ્યેતાજ્ઞોપ્યભિજ્ઞવત બ્રહ્મરૂપો વિબદ્ધશ્ચેદ અજ્ઞોભિજ્ઞોપી બધ્યતે. એ જ શંકા છે ને એની ફરી કહેવામાં આવી. વિદ્વાન બ્રહ્મ ઇતિ મુક્તશ્ચેત, તો વિદ્વાન તો બ્રહ્મ સ્વરૂપ છે અને મુક્ત છે. જો એવું હોય તો અજ્ઞોપી અભિજ્ઞવત મુચ્યેત, તો અજ્ઞાનનું સ્વરૂપ પણ બ્રહ્મ જ છે. તો ભાઈ વિદ્વાનનું સ્વરૂપ બ્રહ્મ છે અને મુક્ત થતો હોય તો અજ્ઞાનનું સ્વરૂપ બ્રહ્મ છે, એ કેમ મુક્ત ના થવો જોઈએ? બ્રહ્મરૂપ બદ્ધશ્ચેદ અજ્ઞ, અને અજ્ઞાની બ્રહ્મ સ્વરૂપ હોવા છતાં પણ જો બદ્ધ રહે તો અભિજ્ઞો બી બધ્યતે, તો વિદ્વાન પણ કેમ બદ્ધ ના હોય? જો જ્ઞાનીને મુક્તિ મળતી હોય તો અજ્ઞાનીને કેમ નહીં? કારણ કે બ્રહ્મ તો બંનેનું સ્વરૂપ છે. અને બ્રહ્મ સ્વરૂપ હોવા છતાં પણ અજ્ઞાનીને મુક્તિ ન મળતી હોય તો જ્ઞાનીને કેમ મળે? શું ફેર છે બેમાં? ટૂંકમાં ફેર શું છે એ ફેર કહેવાનું ને આપણે. સ્વરૂપ તો બ્રહ્મ બંનેનું છે, પણ બ્રહ્મ સ્વરૂપ હોય એટલું પર્યાપ્ત નથી. બ્રહ્મ બોલતું નથી અને ચાલતું નથી. ઉપદ્રષ્ટા અનુમંતા છે, એ તો બધું જોઈ રહેલું છે, બધાની અનુમતિ આપે છે. સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. ભગવાન કે હું બધા મને સમાન છું, મને ક્યાંય દ્વેષ નથી, પક્ષપાત નથી. પ્રશ્ન થયો એટલે ઉત્તર આપે છે. મૈવમ બ્રહ્માત્મૈક્યબોધ એવૈકો મોક્ષકારણમ ઐક્યદર્શી મુચ્યતે તઃ ભેદદર્શી ન મુચ્યતે. તો કે બ્રહ્મ મોક્ષનું કારણ નથી, બ્રહ્મ જ્ઞાન મોક્ષનું કારણ છે. વસ્તુ બ્રહ્મરૂપ તો મોક્ષ હેતુ. બ્રહ્મ આપણો આત્મા છે માટે મોક્ષ મળે છે એવું નથી. અપિતુ જ્ઞાયમાનમ તत् જ્ઞાનમ વા. બ્રહ્મ ક્યારે મોક્ષનું કારણ બને?
બ્રહ્મ જ્યારે જ્ઞાનનો વિષય બને ત્યારે, અથવા બ્રહ્મનું જ્ઞાન, બ્રહ્મને મોક્ષનું કારણ કેવું હોય તો જે જ્ઞાત છે એ બ્રહ્મ મોક્ષનું કારણ બને, અથવા બ્રહ્મનું જ્ઞાન મોક્ષનું કારણ બને. બ્રહ્મ મોક્ષનું કારણ નથી, બ્રહ્મ જ્ઞાન મોક્ષનું. એટલે આપણે વાત કરી ગયા ને કે ઉપર બેઠેલો ભગવાન, વૈકુંઠમાં બેઠેલો કે ક્ષીર સાગરમાં સૂતેલો ભગવાન કોઈ રાવણ બાવણનો સંહાર ના કરે. ક્યારે સંહાર કરે? એ અવતાર ધારણ કરે ત્યારે. તેવી રીતે બ્રહ્મ જ્યારે વૃત્તિ જ્ઞાનનો વિષય બને ત્યારે જ અજ્ઞાનનો નાશ કરે અને ત્યારે મોક્ષ પ્રાપ્ત થાય. ऐक्यदर्शी मुच्यते अतः भेददर्शी न मुच्यते. ऐक्यदर्शी तस्य ब्रह्मात्म इत्यादि. એટલે શું? બ્રહ્માત્મા ઐક્યદર્શી મુચ્યતે. બ્રહ્મને આત્માના ઐક્યનું દર્શન કરનાર મુક્ત થાય છે. ભેદદર્શી, બ્રહ્માત્મા ભેદદર્શી ન મુચ્યતે. બ્રહ્મને આત્માનો ભેદ જે જુએ છે એ મુક્ત થતો નથી. એટલે પ્રશ્ન એવો હતો કે બ્રહ્મ તો આત્મા છે બંનેનો, તો એક જણ કેમ મુક્ત થાય, એક જણ કેમ મુક્ત થાય? બ્રહ્મ તો આત્મા છે બધાનો. બ્રહ્મ ક્યારે મુક્ત કરે? એ જ્યારે એનું જ્ઞાન થાય ત્યારે. એટલે જ્ઞાયમાનમ બ્રહ્મ મોક્ષ હેતુ. તો બ્રહ્મ જ્યારે જ્ઞાનનો વિષય બને ત્યારે એવું બ્રહ્મ મોક્ષનો હેતુ બને, અથવા તો બ્રહ્મનું જ્ઞાન જ્યારે થાય ત્યારે મોક્ષનો હેતુ. કારણ કે 10મો છોકરો 10મો તો છે જ ને. 10મો છોકરો 10માને શોધી જ રહ્યો છે, તો કેમ પેલો બોલતો નથી? એટલે હું 10મો છું, બોલતો કે નહીં બોલે? તો 10મો છોકરો ક્યારે દુઃખમાંથી છોડાવે? 10મો છોકરો ક્યારે સુખ આપે? એ જ્યારે જ્ઞાનનો વિષય બને ત્યારે. જ્યારે ઉપદેશ કરો તું 10મો છે, હું 10મો છું, એવું જ્ઞાન થયું ત્યારે એ બંધનમાંથી છૂટ્યો. નહીતર માત્ર 10મો હોવા પણ એ બંધન મુક્ત કરનારું નથી. એ જ્ઞાન કે હું 10મો છું એ મુક્ત કરનારું છે. એટલા માટે વિદ્વાન અવિદ્વાનમાં આટલો ફેર છે. જ્ઞાન છે એક જગ્યાએ, બીજી જગ્યાએ જ્ઞાન નથી. દર્શે પોતે દ્રષ્ટાંત આપે છે, ગ્રંથકાર પોતે. ઊર્ધ્વાકારે સમેપ્યસ્મિન ચોરદર્શી બિભેતિઃ સ્થાણુદર્શી નિર્ભયોતઃ તત્વબોધ પ્રયોજકઃ. નહીં, તત્વબોધ એક વિસર્ગ છે અહીંયા. તત્વબોધ પ્રયોજક. બરોબર છે. ઊર્ધ્વાકારે સમે અસ્મિન. કોનું દ્રષ્ટાંત આપે છે? સ્થાણું, એક થાંભલો છે કે ઝાડનું ઠૂંઠું છે. એક જણ શું કરે છે? એક જણે ત્યાં ચોર દેખાય છે, બીજાને સ્થાણું દેખાય છે. બસ આટલો જ ફેર છે, વસ્તુ તો એક જ છે. તો ઊર્ધ્વાકારે સમેપ્યસ્મિન ચોરદર્શી બિભેતિઃ. જે સ્થાણું છે, ઝાડનું ઠૂંઠું છે, ત્યાં ચોરના દર્શન કરનાર ભય પામે છે. એક જ બ્રહ્મ અવિદ્વાન માટે ભય હેતુ છે, વિદ્વાન માટે નિર્ભયતાનું કારણ છે. એક જ થાંભલો, ઘોસ્ટ એન્ડ પોસ્ટ. જ્યાં પોસ્ટ આવે એવી જાતને એક પ્રાસ બેસાડો, ઘોસ્ટ અને પોસ્ટ. જ્યાં પોસ્ટ છે, થાંભલો છે, ત્યાં પેલા ઘોસ્ટ દેખાયો, ત્યાં ભૂત દેખાયો. તો થાંભલાની એક તો ઊંચો ભૂત ને થાંભલાની ઊંચાઈ સરખી જ છે. ઊર્ધ્વાકારે પેલું ભૂત ઉભેલો હોય ને થાંભલો ઉભેલો હોય. ઊર્ધ્વાકારે સમેપ્યસ્મિન ચોરદર્શી બિભેતિઃ. બધા ચોરનું દર્શન કરનાર છે એને ભય થાય છે. સ્થાણુદર્શી નિર્ભય. એ સ્થાણુ દર્શન છે ને ત્યાં આગળ માત્ર થાંભલો જ દેખાતો હોય કે ઝાડનું ઠૂંઠું. સ્થાણું એટલે ઝાડનું થાંભલો કહેવાય, અથવા ઝાડનું ઠૂંઠું. એ ઝાડનું ઠૂંઠું ઘણી વાર એવું હોય છે ને કે એમાં આમ થોડું ડાળીઓ બાળીઓ હોય ને એવી જાતનું હોય ને કે રાત્રે આપણને આમ ભય લાગે, આમ જાણે કે પેલું ભૂત આમ હાથ પોળા કે ઊભું રહ્યું હોય એવું લાગે આપણને.
પણ ત્યાં ભૂતનું દર્શન કરનારને એક જ વસ્તુ ભયનું કારણ બને છે અજ્ઞાની માટે, એ જ વસ્તુ નિર્ભયતાનું કારણ છે જ્ઞાની માટે. અતઃ તત્વબોધક પ્રયોજક. બ્રહ્મ પ્રયોજક નથી, તત્વ ભયનું પ્રયોજક નથી, તત્વબોધ એ મોક્ષનું પ્રયોજક છે. માત્ર બ્રહ્મ નહીં પણ બ્રહ્મ જ્ઞાન છે એ પ્રયોજક છે. અભયશ્ચ પ્રયોજક. તો તત્વબોધ છે એ નિર્ભયતાનું પ્રયોજક છે. પછી છેલ્લે એક આ નિર્ભય ભયની અંદર જ એક વસ્તુ આગળ એક આપણે વાંચી લઈએ ફકરો. આ ભય નિર્ભયતા વિશે એક શ્લોક આપવામાં આવે છે. તદપ્યેષ શ્લોકો ભવતી ભીષાસ્માદ્વાતઃ પવતે ભીષોદેતિ સૂર્યઃ ભીષાસ્માદગ્નિશ્ચેન્દ્રશ્ચ મૃત્યુર્ધાવતિ પંચમ ઇતિ. ભીષાસ્માદ, ભીષા એટલે ભયન, અસ્માદ વાતઃ પવતે. ઉપનિષદ કહે છે આ પરમાત્માના ભયથી પવન વાય છે, પવન વાઈ રહ્યો છે. આ પવન વાઈ રહ્યો છે, પવન વાઈ રહેવાની ચેષ્ટા બિચારો શ્રમ લઈ રહ્યો છે. આવી રીતે વાવાઝોડા વગેરે આવા પવન બહુ શ્રમ પડતો હશે પણ કરી રહ્યો છે. કેમ? કોઈકના ભયથી કરી રહ્યો છે. આ પરમાત્માના ભયથી પવન વાઈ રહ્યો છે. ભીષોદેતિ સૂર્ય, સૂર્ય સમયસર ઉગે છે, સમયસર આથમે છે. એને થોડું મોડું આવવાની પણ સ્વતંત્રતા નથી, વહેલું જવાની સ્વતંત્રતા, એને કેઝ્યુઅલ લીવ નથી. સૂર્યને એમ નહીં કે ચાલો એકાદ કલાક મોડો આજે ઉઠવું, એવું નહીં. એલાર્મ વાગે ને ઉઠી જ ગયો છે. આજે વહેલો ગયા છે તો માથું તો કે એવું પણ નહીં. કોઈ સ્વતંત્રતા નથી, આટલો બધો શક્તિશાળી હોવા છતાં પણ. ભીષાસ્માદ અગ્નિ, અગ્નિ પણ બરોબર એને જેવી રીતે એને આજ્ઞા કરવામાં આવી છે, આદેશ કરવામાં આવે છે, એ પ્રકારે જ અગ્નિ બળે છે ને બાળે છે. ઇન્દ્રશ્ચ, ઇન્દ્ર પણ વર્ષા કરે છે. મૃત્યુર્ધાવતિ પંચમ, મૃત્યુ જ આટલું બધું શક્તિશાળી છે, એ દોડાદોડ કરે છે અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં. વાતાદયો હિ મહારહાઃ સ્વયં ઈશ્વરાઃ સંતઃ. આ વાયુ, અગ્નિ, સૂર્ય આ તો બધા કેવા છે? પૂજનીય દેવતાઓ છે. એની પૂજા કરી છે આપણે, દેવતાઓ છે. સ્વયં ઈશ્વરાઃ, સ્વયં કેવા છે? શાસક છે. એમના ક્ષેત્રમાં સૂર્ય પણ પ્રકાશના ક્ષેત્રનો શાસક છે, ઇન્દ્ર પણ એના ક્ષેત્રનો શાસક છે, અગ્નિના ક્ષેત્રનો શાસક છે, સૂર્યના ક્ષેત્રનો શાસક છે. સંત પવનાદિ કાર્યેષુ આયાસ બહુલેષુ નિયતા પ્રવર્તન્તે, છતાં પણ અત્યંત પરિશ્રમવાળા અનેક પ્રકારના કર્મમાં જાણે જોતરાયેલા હોય એ પ્રકારે નિયમિત રીતે પ્રવૃત્ત થાય છે. ટૂંકમાં આ તો દૃષ્ટાંત જ આપ્યું. કણે કણ છે એ દુનિયાનો એ પ્રવૃત્ત છે, એને એ પ્રકારે આદેશ કરવામાં આવ્યો, એ પ્રકારે જગતની બધી જ વસ્તુ વર્તે છે. તદ્યુક્તમ પ્રશાસ્તરી સતી અન્યસ્મિન નિયમેન તેષામ પ્રવર્તનમ. એમ તો કોઈ કઠોપનિષદ કહે કે એવી રીતે પેલો વજ્ર લઈને ઊભો હોય, એક માલિક હોય ને દંડો લઈને ઊભો હોય અને નોકરો કેવા કામ કરે, તેમ ભગવાન જાણે કે વજ્ર લઈને ઊભેલો છે અને આ બધા નોકરો આજ્ઞાંગિક સેવકોની જેમ કામ કરી રહ્યા છે. એટલે જો નિયંત્રણ ન હોય, આપણે પણ જાણીએ છીએ આપણે વ્યવહારની અંદર કે કોઈ ધ્યાન રાખનારું ના હોય તો કારીગરો બધા કોઈ કામ બામ કરે નહીં. પેલો આમ બીડી પીએ ને પેલો આમ ચા પીએ ને પેલો આમ ગપ્પા મારે, આમ વિખરાઈ જાય ને ક્યાં ને ક્યાં જતા રહે. જો એમનો પેલું મુકાદમ ના હોય તો, કામ કરાવનાર ના હોય તો, જો નિયંતા હોય તો જ બધું નિયમિત થાય, બાકી કશું થાય નહીં. કે દરેકને સ્વતંત્રતા પ્રિય છે ને, એટલે કોઈને કશું ના કરવું હોય પોતાનું ચાલે તો કરવામાં શ્રમ પડતો હોય છે.
એવું શ્રમજનક વસ્તુ ક્યારે કરે? જ્યારે કોઈને કોઈ પ્રકારનો નિયંત્રણ હોય ત્યારે, ભય હોય ત્યારે, ભયથી પ્રેરાઈને કરે છે. તસ્માદ અસ્તિ ભય કારણ તેષામ પ્રશાસ્ત્ર બ્રહ્મ. બાળકનું પ્રશાસન કરનાર, નિયંત્રણ કરનાર બ્રહ્મ હોવું જોઈએ. જેને કારણે આ બધા શક્તિશાળી દેવતાઓ પણ જાણે કે આજ્ઞાંગિત કહે છે, રાજ્ઞ સ્માદ ભૃત્ય રાજ્ઞ. જેમ રાજાના સેવકો આજ્ઞાંગિત રીતે કર્મ કરે તે રીતે આ જગતના બધા જ તત્વો આજ્ઞાંગિત હોય તેમ બધા પોતાનું કાર્ય કરી રહ્યા છે. અને તેથી એમને ભય જન્માવનાર, એનું નિયંત્રણ કરનાર હોવું જોઈએ બ્રહ્મ. તચ્ચ ભય કારણ આનંદમ બ્રહ્મ. આ બધાને ભયનું કારણ આનંદ સ્વરૂપ બ્રહ્મ છે. પાછું હોવા પણ આવ્યું બ્રહ્મ છે. કેમ? કારણ કે આનંદનું કારણ છે. તો એ જ વાત કહે છે હવે 129માં શ્લોકમાં કે આ બધા દેવતાઓ છે ને, આપણા શાસ્ત્રો એમ કહે છે કે અત્યારે આ જે દેવતાઓ છે ને, એ દેવતાઓ પૂર્વ જન્મમાં ઉપાસકો હતા. પૂર્વ જન્મમાં એ પ્રકારની ઉપાસનાઓ કરીને એ લોકોએ એટલું બધું પુણ્ય પ્રાપ્ત કર્યું જેથી એમને આ દેવતાઓની પદવી મળી. આમ આપણે જાણીએ છીએ ને કે ખૂબ પુણ્ય કરીએ તો આપણે સ્વર્ગે જઈએ, પુણ્ય કરી અમરાપુરી પામે, પુણ્ય કરીએ તો સ્વર્ગને પામીએ. આ દેવતાઓ બધા સ્વર્ગમાં નિવાસ કરનારા છે. એનો થયું કે પૂર્વ જન્મ એ લોકોએ ખૂબ બધા કર્મ કર્યા હશે, ઉપાસનાઓ કરી હશે. એટલે કહે છે 129માં શ્લોકમાં જ્ઞાતેપી કર્મ કાંડાર્થે વેદાંતાર્થમજાનતઃ જન્માદિભીર્ભવત્યેવ વાયવાદીનામ યથા તથા. તો જ્ઞાપી કર્મકાંડ અર્થે આ બધા અત્યારે જે દેવતાઓ છે ને, ભૂતકાળમાં કેવા હતા? બહુ મોટા કર્મઠો હતા, ઉપાસકો હતા. જ્ઞાનદેવી કર્મકાંડ અર્થે એ લોકોને કર્મકાંડનું, કર્મનું, ઉપાસનાનું મહાન જ્ઞાન હતું. વેદાંતાર્થમ અજાનત. વેદાંતનો અર્થ એટલે બ્રહ્મ છે, એ બ્રહ્મના જ્ઞાની નહોતા. બહુ પુણ્યશાળી ખરા, મોટા કર્મઠ ખરા, ઉપાસકો ખરા, પણ બ્રહ્મ જ્ઞાની ન હતા. તેથી જન્માદિભિ ભવત્યેવ વાયવાદીનામ. તેથી એ લોકોને આ દેવતાઓને પણ ભય છે. કેવું? જન્મ વગેરેની ભય એમને જરૂર થાય છે. ટૂંકમાં બ્રહ્મ જ્ઞાન ન હોય ત્યાં સુધી અધૂરપ મુક્ત થાય નહીં. અને તેથી વળી પાછું જન્મવું પડશે એવો ભય તો હંમેશા રહેતો હોય છે. યથા વાયવાદીનામ ભીઃ ભવતિ તથા પૂર્વોક્ત અધિકારિણ જન્માદિભિઃ ભવત્યેવ ઇતિ. અથવા એમ કહી શકાય કે જ્ઞાતે બી કર્મકાંડાર્થે, કર્મકાંડનો અર્થ જાણેલો હોય તથાપી અત્યારે વેદાંતનો અર્થ ન જાણતા હોય તો એ લોકોને ભય થાય છે. જેમ વાયુ વગેરે દેવતાઓને ભય છે તેવી રીતે આ બધા જે કોઈ માણસ ભલે કર્મકાંડ જાણતો હોય પણ એને બ્રહ્મ જ્ઞાન ન હોય તો વાયુ વગેરે દેવતાઓની માફક એને પણ ભય હોય છે, એમ કહી શકાય. યથા આત્મજ્ઞાનાદ વાયવાદ્યનામ ભયમ ભવતી તથા અન્યશાપી તદજ્ઞાનાદ ભયમ ભવતી. જેમ વાયુ વગેરે દેવતાઓ અજ્ઞાની છે, આટલા બધા શક્તિશાળી પણ કેવા છે? બ્રહ્મજ્ઞાન નથી, અને તેથી એમને ભય છે. તો તેવી રીતે જે કોઈને બ્રહ્મજ્ઞાન ન હોય એને પણ ભય હોય એવું આગલા શ્લોકમાં કહેવામાં આવ્યું.
એના માટે દૃષ્ટાંત આપે છે. 130માં શ્લોકમાં કહે છે, વાયુ સૂર્યો વન્નિરિન્દ્ર મૃત્યુશ્ચાતીત જન્મની ધર્મજ્ઞા અપ્યતત્વજ્ઞાઃ ઇદાનીં બિભ્યતિ ઈશ્વરાत्. વાયુ સૂર્ય વન્નિ ઇન્દ્ર મૃત્યુ એ જ. ભીષાસ્માદ વાતઃ પવતે વાયુ ભીષોદેતિ સૂર્ય સૂર્ય ભીષાસ્માદ અગ્નિશ્ચ વન્નિ ઇન્દ્ર મૃત્યુ ધાવતી પંચમેતિ. 5 દેવતાઓના નામ દીધા. અતીત જન્મી ધર્મજ્ઞ આપી. આ બધા દેવતાઓ પણ પૂર્વ જન્મમાં અત્યંત ધર્મના જ્ઞાતાઓ હતા. અતત્વજ્ઞા પણ એ તત્વજ્ઞાન વગરના છે દેવતાઓ. તેથી ઇદાનીમ ઈશ્વરાત બિભ્યતિ. તેથી અત્યારે આટલા બધા શક્તિશાળી દેવતાઓ હોવા છતાં પણ એ ભગવાન ઈશ્વરથી બ્રહ્મથી ભયભીત થાય છે. આમ અજ્ઞાની માટે ભયનું કારણ અને જ્ઞાની માટે નિર્ભયતાનું કારણ બ્રહ્મ છે. અથવા તો જ્ઞાની અને અજ્ઞાની માટે મુક્તિનું શું કારણ છે? તો બ્રહ્મ કારણ નથી, બ્રહ્મ જ્ઞાન કારણ છે. તેથી જ્ઞાનીની મુક્તિ છે કારણ કે એને બ્રહ્મ જ્ઞાન છે. અજ્ઞાનીની મુક્તિ નથી, એ સ્વયં બ્રહ્મ હોવા છતાં પણ એ બંધનમાં છે કારણ કે એને બ્રહ્મનું જ્ઞાન નથી. આ પ્રકારે આ આખી ચર્ચા 3 પ્રશ્ન ઉત્તર અપાઈ ગયા. બ્રહ્મ છે કે નહીં, જ્ઞાનીને મુક્તિ મળે કે ના મળે, અજ્ઞાનીને મુક્તિ મળે કે ના મળે, આ 3 જે સંશયો હતા એનો ઉત્તર અપાઈ ગયા. હવે આનંદ મીમાંસા શરૂ કરશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 1, 2, 3, 4. श्री